સાવલિયા સર્કલ પાસે આવેલ હરિકૃષ્ણ શાળામાં શાળાના મુખ્ય દરવાજા પાસેના મીટર બોક્સમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એવું માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હતી। આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના યોગી ચોક વિસ્તારમાં આવેલ હરિકૃષ્ણ સ્કૂલમાં મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજર ન હતા। આગને પગલે ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે। ઉલ્લેખનીય છે કે સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓએ શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટી નિયમોની કડક અમલવારી શરૂ કરી હતી, જેમાં તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ઘણા યુનિટ્સને ફાયર સેફટી નિયમોનું પાલન ન કરવાને કારણે સીલ કર્યા હતા। આ તાજેતરની ઘટના દર્શાવે છે કે ફાયર સેફટી નિયમોનું પાલન કરવું કેટલું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં। સ્થાનિક સત્તાવાળાઓએ આ પ્રકારની ઘટનાઓને અટકાવવા માટે વધુ પગલાં લેવા જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।